મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? શું તમે સારા છો? તબિયત સારી છે ને? શું તમને બચત કરવાની આદત છે? એટલે કે શું તમે પૈસા બચાવો છો? બચત. જો બચત કરવાની આદત નથી તો તમે તમારા જીવનમાં ભૂલ કરી રહ્યા છો. બચત કરવી જોઈએ. તમે જુઓ, કેટલાક લોકો બચત કરતા નથી, વધુ ખર્ચ કરે છે. એવું ન હોવું જોઈએ. પ્રભુ તમને જે આશીર્વાદ આપે છે તેનો એક ભાગ તમારે બચાવવો જોઈએ. તે તમારા ભવિષ્ય માટે અથવા કોઈ મુશ્કેલ પરિસ્થિતિ માટે મદદરૂપ થશે. તે આપણા બાળકોના ભવિષ્ય માટે પણ મદદરૂપ થશે. એકવાર એક પિતા મારી પાસે આવ્યા. તેમની પુત્રીના લગ્ન છે અને તેમણે મારી પાસે મદદ માંગી. મેં તેમને બેસાડ્યા અને લગ્નની તારીખ અને અન્ય બાબતો વિશે તેમને પૂછ્યું. અને પછી મેં પૂછ્યું કે તેઓ મારી પાસેથી શું અપેક્ષા રાખે છે. અને મેં તેમને પૂછ્યું, તમે તમારી પુત્રીના લગ્ન માટે કેટલી બચત કરી છે અને તમને વધુ કેટલી જરૂર છે? મેં કંઈ બચાવ્યું નથી એમ કહ્યું. હવે મારી એક દીકરી છે. મારે તેના લગ્ન યોગ્ય સમયે કરાવવો પડશે. શું તેમને તે ખબર ન હતી? જો દર મહિને તે 500 રૂપિયા બચાવતા તો થોડી રકમ ભેગી થતી. પણ તેણે કહ્યું કે તેની પાસે કશું પણ નથી. મેં કહ્યું, હું મદદ કરીશ નહીં. જો તમે તમારી દીકરી માટે ખૂબ મહેનત કરી હોત અથવા બચત કરી હોત, અને જો તમે મને પૂછ્યું હોત કે મને પૈસા જોઈએ છે, તો હું મદદ કરી શક્યો હોત. જેણે કંઈ બચાવ્યું નથી તેને હું મદદ કરીશ નહીં. પ્રભુ મને તે કરવાની મંજૂરી આપતા નથી. એમ કહીને મેં તેમને વિદાય આપી. જુઓ, પ્રભુ પણ આ બાબતે કડક છે. તે તમને જે છે તે લાવવાનું કહી રહ્યો છે. જે તમારા હાથમાં છે તમે લાવશો, હું આશીર્વાદ આપીશ. જો તમે કંઈ પણ બચાવ્યા વિના બધું જ ખાઈ ગયા અને કંઈ જ રાખ્યું નહીં, તો તે તમારા જીવન માટે બિલકુલ સારું નથી. આપણે બચત કરવી જોઈએ, પણ ક્યાં બચાવવું જોઈએ? લોકો પૃથ્વી પર અમુક વસ્તુઓ બચાવે છે. કેટલાક લોકો પૃથ્વી પર ઘણો ખજાનો ભેગો કરવામાં, ઘર પછી ઘર બનાવવામાં અને ઘણું સોનું ભેગું કરવામાં પોતાનો સમય વેડફતા હોય છે. પરંતુ તેનો શું ઉપયોગ છે? તે જ સમયે જે ગરીબ લોકો છે, જરૂરતમંદ લોકો છે, તેમણે તેમના ભવિષ્યના ઉપયોગ માટે બચત કરવાની આદત પાડવી જોઈએ. પ્રભુ કહે છે, સ્વર્ગમાં પોતાના માટે ખજાનો ભેગો કરો. માથી 6 અધ્યાય 20મા વચનમાં પ્રભુ કહે છે, તમે પોતાને માટે આકાશમાં દ્રવ્ય એકત્ર કરો. આમ કહે છે. સ્વર્ગમાં એક બેંક છે. જો તમે તે બેંકમાં બચત કરો છો, ત્યાં ચોર ચોરી કરતો નથી અથવા કીડા તે નુકસાન કરતા નથી. તે સુરક્ષિત છે. જો તમે પૂછો, આપણે સ્વર્ગમાં ધનનો સંગ્રહ કરીએ, શું આપણે તે પાછું મેળવી શકીએ છીએ? સ્વર્ગમાં ધનનો સંગ્રહ કેવી રીતે કરવો? શું તમે પરમેશ્વરની સેવા માટે અને તેમના સુવાર્તા માટે દાન આપતા નથી? તેનો હિસાબ તમારા માટે સ્વર્ગમાં લેવામાં આવશે. ફિલિપીના 4 અધ્યાયમાં પાઉલ આ વિશે વાત કરે છે. હું તમારા સ્વર્ગીય ખાતામાં પુષ્કળ ફળ શોધું છું. આમ કહે છે, તમે પ્રભુની સેવા માટે જે આપ્યું તેનું ફળ સ્વર્ગમાં ગણવામાં આવશે. આવી રીતે તે કહે છે. તેવી જ રીતે આપણે પ્રેરિતોના કૃત્યો 10માં કોર્નેલિયસ નામના વ્યક્તિ વિશે વાંચીએ છીએ. તે ગરીબ લોકોને ઉદારતાથી દાન આપી રહ્યો હતો. તે બિલકુલ સ્વાર્થી ન હતો. તેનો સ્વભાવ ખૂબ જ સારો હતો અને શક્ય તેટલું ગરીબોને તે મદદ કરતો હતો. સ્વર્ગની અંદર તેના ખાતામાં ખૂબ જ ભેગું થતું હતું અને તે સ્વાર્થ વગર બીજા લોકોની મદદ કરી હોવાથી સ્વર્ગમાં તેનો ખજાનો વધતો ગયો. પ્રભુ તપાસ કરતા હતા. અરે, સ્વર્ગમાં ખાસ ખજાનો ભરપૂર રહે છે. આ જે ખજાનો છે તે કોનો છે? તે કોર્નેલિયસ રોમન છે. તે ગરીબોને ઘણી મદદ કરે છે. પ્રભુ એક દેવદૂત કોર્નેલિયસ પાસે મોકલે છે. કહે છે, તારી પ્રાર્થનાઓ અને તારા દાન પ્રભુ સમક્ષ સ્મરણાર્થે પહોંચી ગયા છે. તેથી આપણે જે પણ દાન આપીએ છીએ તે સ્વર્ગની અંદર પરમેશ્વર સમક્ષ સ્મરણાર્થે પહોંચી જાય છે. જ્યારે પણ તમે પ્રભુની સેવા માટે આપો છો અને ગરીબોને મદદ કરો છો, તે તમારા માટે ખજાના તરીકે સ્વર્ગમાં ભેગું થતું હોય છે. પ્રભુ તમને તે અનુસાર બદલો આપશે, ભલે તમે આ દુનિયામાં કેમ ન હોવ. જ્યારે તમે મુશ્કેલ પરિસ્થિતિમાં સંઘર્ષ કરી રહ્યા હોવ, જ્યારે પ્રભુ કરીને કહેશો, પ્રભુ તેને યાદ કરીને તમારી જરૂરિયાતોને જરૂર પૂરી કરશે. એટલું જ નહીં, જ્યારે તમે સ્વર્ગમાં જશો ત્યારે તમને વધુ મોટો બદલો મળશે. તેથી જ પ્રભુ કહી રહ્યા છે, તમે પોતાને માટે આકાશમાં દ્રવ્ય એકત્ર કરો. શું સ્વર્ગમાં તમે ભેગું કરશો? શું સ્વર્ગમાં તમે ખજાનો ભેગો કરો છો? વિચાર કરી જુઓ. તમે કોઈને એક પૈસો પણ આપતા નથી. પ્રભુની સેવા માટે નથી આપતા. ગરીબોની મદદ કરતા નથી. તો પછી આ સ્થિતિની અંદર તમારી પાસે સ્વર્ગમાં ખજાનો બિલકુલ નથી. તેથી તમે પૃથ્વી પર પ્રભુ પાસે જે માંગો છો તે આશીર્વાદ આપી શકતા નથી. સ્વર્ગમાં ગયા પછી પણ તેનો આશીર્વાદ તમે જોશો નહીં. સ્વર્ગમાં ખજાનો એકઠો કરવા માટે તમે પોતાને
પ્રતિબદ્ધ કરો, આવી રીતે પ્રભુ કહે છે. તેથી આજે તમે એક સંકલ્પ કરો, હે પ્રભુ, હું સ્વર્ગની અંદર મારો ખજાનો એકઠો કરવા માંગુ છું. મને સુવાર્તાનો પ્રચાર કરવા માટે ઉદારતાથી આપવા દો, આવી રીતે કહો. મને ગરીબ, અનાથ, જરૂરિયાતમંદોને મદદ કરવા દો. જેવી રીતે તમે આ કહેશો, સ્વર્ગની અંદર તમારો જે બદલો છે તે ખૂબ જ વધતો જશે. એટલું જ નહીં, પ્રભુ તમને આ દુનિયામાં પણ ઘણો બદલો આપશે. શું પ્રતિબદ્ધ થશો? હે પ્રભુ, હું સ્વર્ગમાં ખજાનો એકઠો કરવા માટે પ્રતિબદ્ધ થાઉં છું. મારા હાથોને તમે આશીર્વાદ આપો, જેથી હું તમારી સુવાર્તાની પ્રગતિ માટે ખૂબ જ દાન આપી શકું અને ગરીબ જરૂરિયાતમંદોની મદદ પણ કરી શકું. મને એવું હૃદય તમે આપી દો પ્રભુ. મને સ્વર્ગમાં વધુ ખજાનો એકઠો કરવા માટે કૃપા તમે આપો. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.